હેલો એવરીવન, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇનસાઇડ ટોક વિથ ડોક્ટર રુચિત. આજે આપણે વાત કરીશું વડોદરાના એક સૌથી મોસ્ટ પોપ્યુલર એન્ડ બ્યુટીફુલ કપલ. વાત કરીએ હર્ષ કહાર એન્ડ હેમરાજ કહાર. બંને કપલ છે અને બંનેની લાઈફસ્ટાઈલ એક સરખી જ છે. લાઈફસ્ટાઈલ એન્ડ ફૂડ ઉપર વિડીયો બનાવે છે. તો એમના વિડીયો શું જોવા જેવા છે, શું ઇન્ફોર્મેશન આપે છે, એ લોકો શું વિચારે છે કન્ટેન્ટના માટે, અને એ લોકો એડિટિંગ માટે શું ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે, બધું જ. અને એમની પ્રોફેશનલ લાઈફ અને એમની પેશનેટ લાઈફ કઈ રીતના બેલેન્સ કરી રહ્યા છે, એ બધું જ જાણીશું આપણે આ એપિસોડની અંદર. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ જઈએ આપણે સ્ટુડિયોની અંદર અને જાણીએ એમના વિશે. એક બે લોકો અમુક કોમેન્ટમાં લખે કે તઈથી પૈસા નહીં મળ્યા હોય ને એટલે ખરાબ કોમેન્ટ આપી એવું. એ વખતે આઈ થિંક 2021માં મેં ટેસ્ટ ઓફ વડોદરાનું એક વિડીયો બનાવ્યું હતું, જેમાં ને ત્યારથી હું મુંબઈકર નિખિલ, ગૌરવ તનેજા એમને હું ફોલો કરતો હતો. મને બહુ એક ન્યૂ ડિશ ચાલુ કરી હતી, બનબુકારી નામ હતું એનું. અને અંકલની કોવિડમાં થોડી સિચ્યુએશન ફાઇનાન્શિયલી ઇશ્યુઝ થઈ ગયા હતા, એટલે એમને સ્ટાર્ટ કરવું પડ્યું હતું. મને કોઈ પણ ક્યારે પણ પૂછે ને કે તમને સારી કમેન્ટ્સ કોણ આપે છે, તો સૌથી પહેલા એમનું નેમ માઇન્ડમાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આજે જેમ તમને આગળ વાત કરી તેમ કે આજે અમારી સાથે એક મોસ્ટ બ્યુટીફુલ કપલ છે જે વિડીયો ક્રિએટ કરે છે, ટ્રાવેલ અને વ્લોગ બનાવે છે, જેની કેટેગરી છે ફૂડ, ટ્રાવેલ એન્ડ લાઇફસ્ટાઇલ ઉપર વ્લોગ બનાવી રહ્યા છે. મોસ્ટ બ્યુટીફુલ કપલ છે, આપણા વડોદરાનું જ છે. નામ છે હર્ષ અને હેમરાજ. તો વાત કરીએ એમની. તો સૌથી પહેલા તમે તમારું ઇન્ટ્રોડક્શન આપી દેજો. પ્રોફેશન શું કરો છો અને તમે સોશિયલ મીડિયા પર ક્યારથી એક્ટિવ છો? સો મારું નામ હર્ષ કહાર છે. હું બાય પ્રોફેશન હમણાં કોર્પોરેટ જોબ કરું છું. મેં બીએસસી કેમિસ્ટ્રી કર્યું છે અને એના પછી હું બાય સાઇડ બાય પેશન હું ટ્રાવેલ બ્લોગિંગ, લાઇફસ્ટાઇલ બ્લોગિંગ એન્ડ ફૂડ બ્લોગિંગ પણ કરું છું. અને મારું નામ હેમરાજ કહાર છે અને હું બીએસસી મેથેમેટિક્સ કમ્પ્લીટ કર્યું છે. અને સાથે સાથે અમે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એન્ડ યુટ્યુબર્સ પણ છીએ. વન્ડરફુલ. અને તમારી ચેનલનું નામ શું છે? અમારી ચેનલનું નામ છે હર્ષ કહાર અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે હર્ષ કહાર, hers_kahar12 એન્ડ હેમરાજ_kahar12. ઓકે, પરફેક્ટ. હવે તમે કેટલા ટાઈમથી એક્ટિવ છો આ બંને ચેનલો ઉપર? અમે લાસ્ટ 4 વર્ષથી એક્ટિવ છે. અમારે યુટ્યુબ પર અમે પહેલા બહુ એક્ટિવ હતા, હજી પણ છે. ને હમણાં લાસ્ટ 2 વર્ષથી અમે ઇન્સ્ટાગ્રામ પર વધારે એક્ટિવ થયા છે, કેમ કે હમણાં રીલ્સનો ટ્રેન્ડ આવી ગયો છે. શોર્ટ્સ વધારે ચાલી રહ્યું છે હમણાં તો ઇન્સ્ટાગ્રામ પર. યસ. તો તમે જે ટ્રાવેલનો વ્લોગ બનાવો છો, લાઇફસ્ટાઇલ પર બનાવો છો અને ફૂડ પર બનાવો છો, તો આ વ્લોગનો આઈડિયા કઈ રીતના આવે? કે આપણે તમારું પ્રોફેશન તો અલગ છે, જેમ તમે આગળ જ કહ્યું, તો તમને આઈડિયા કઈ રીતના આવે કે આના ઉપર પણ કંઈક કામ થઈ શકે? એકચ્યુઅલી હું જ્યારે 8th સ્ટેન્ડર્ડમાં હતો ને ત્યારથી હું મુંબઈકર નિખિલ, ગૌરવ તનેજા એમને હું ફોલો કરતો હતો. મને બહુ પેશનેટ હતું બ્લોગ્સ એન્ડ યુટ્યુબ્સનું. તો પછી હું રેગ્યુલર જોતો હતો. પછી હું ને હિમરાજ જ્યારે કોલેજમાં મળ્યા ત્યારે અમે ડિસ્કસ કર્યું કે ના, આ વસ્તુમાં આપણે પણ કરી શકીએ છીએ, આપણે લોકોને સારી લાઈફસ્ટાઈલ બતાવી શકીએ છીએ, આપણે વડોદરામાં બધી વસ્તુઓ એક્સપ્લોર કરી શકીએ છીએ, વડોદરાની આસપાસ બધી વસ્તુઓ એક્સપ્લોર કરી શકીએ છીએ. તો અમે પછી એ વખતે અમે કોવિડમાં ડિસાઇડ કર્યું કે આપણે કંઈક નવું ચાલુ કરીએ એન્ડ વી હેવ ધી કેપેબિલિટી ટુ ડુ સો. તો પછી હેમરાજ કહેશે આગળ. તો એના પછી અમે કોવિડમાં સ્ટાર્ટ કર્યું હતું 2020માં. ત્યારે અમે સ્ટાર્ટિંગમાં ઇનિશિયલમાં આપતા હતા ફેશન ટિપ્સ થઈ ગઈ, એવું બધા બ્લોગ્સ બનાવતા હતા અમે ઇનિશિયલમાં. પછી અમારી પાછી સ્ટડીઝ બધું ચાલુ થઈ ગયું એટલે બ્રેક આવી ગયો. એના પછી અમે 2021માં પાછું સ્ટાર્ટ કર્યું અને અમે આવ્યા ફૂડ, ટ્રાવેલ એન્ડ લાઇફસ્ટાઇલ સાથે. ચલો, વન્ડરફુલ. અને તમારા અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલા એક્ટિવ ફોલોઅર્સ છે? ઇન્સ્ટાગ્રામ ઉપર હમણાં એક્ટિવ ફોલોઅર્સ હમણાં 11.5K એન્ડ મારા 10.7K. ઓકે, બંને પ્રોફાઇલમાં સારા હવે એક્ટિવ ફોલોઅર્સ છે. તો ડેફિનેટલી તમે બહુ સારું પ્રોવાઈડ કરી રહ્યા છો, ધેટ્સ વાય આટલા બધા સારા ગ્રો કરી રહ્યા છે. પણ એવો તમને આઈડિયા છે કે ક્યારે તમારી ચેનલ એવો કોઈ વિડીયો પર્ટિક્યુલર કે પોસ્ટ જેનાથી તમારી ચેનલ અચાનક ગ્રો થઈ હોય અને ફોલોઅર્સ, લાઇક્સ, કોમેન્ટ્સ બધું જ ઇન્ક્રીઝ થયું હોય? બેઝિકલી હું જ્યારે યુટ્યુબ પર પહેલાં બહુ એક્ટિવ હતો અને મારે હજી પણ એક જ ફોકસ છે કે મારે યુટ્યુબ પર લોંગ ફોર્મેટ વિડીયોઝ જ બનાવવા છે, લોકોને સારું કોન્ટેન્ટ આપવું છે અને લોકોને સારું એક્સપિરિયન્સ આપવું છે. તો એ વખતે આઈ થિંક 2021માં મેં ટેસ્ટ ઓફ વડોદરાનું એક વિડીયો બનાવ્યું હતું, જેમાં મેં આખું ગાઈડ કર્યું હતું, બધું ઇન્ફોર્મેશન આપી હતી કે ત્યાં આગળ શું પ્રાઇસિંગ છે, કયા કયા ફોટો બૂથ્સ છે, કેવી રીતે જવાય અને કયા કયા ઇવેન્ટ્સ થવાના છે. તો એ મેં અપલોડ કર્યું
એન્ડ એ વિડીયો મારો બહુ વાયરલ ગયો. લોકોએ ઓળખ્યું કેમ કે લોકોને એ વસ્તુની જરૂર હતી. હા, અને એમને ઇન્ફોર્મેશન મળી. અને હું જ્યારે પણ બ્લોગ બનાવું ને તો હું એવું વિચારું કે મારું બ્લોગ કોઈ મારો સબસ્ક્રાઈબર જુએ છે, 5 મિનિટ બગાડે છે, 10 મિનિટ આપે છે મને બ્લોગ જોવામાં, તો એની લાઈફમાં હું કંઈક વેલ્યુ એડ કરું એવું. તો હું ઓલવેઝ ટ્રાય કરું કે ઇન્ફોર્મેટિવ બ્લોગ રાખું, કે એમને કંઈ ઇન્ફોર્મેશન મળે કાં તો કંઈક વેલ્યુ એડ થાય. તો એ રીતે મારો ટેસ્ટ ઓફ વડોદરાનો 2021 નો બ્લોગ બહુ વાયરલ થયો હતો ને ત્યાંથી લોકોએ મને ઓળખવાનું શરૂ કર્યું હતું. અને એના પછી એક અમે વિડીયો ક્રિએટ કર્યો હતો. સ્ટ્રીટ પર એક અંકલ ફૂડ પ્રિપેર કરતા હતા. એમને એક ન્યૂ ડિશ ચાલુ કરી હતી, બન બુકારી નામ હતું એનું. અને અંકલની કોવિડમાં થોડી સિચ્યુએશન ફાઇનાન્શિયલી ઇશ્યુઝ થઈ ગયા હતા, એટલે એમને સ્ટાર્ટ કરવું પડ્યું હતું એ. અમે જઈને એમનો વ્લોગ બનાવ્યો અને એ વ્લોગ એટલો વાયરલ ગયો કે એના પછી એટલા બધા લોકો ત્યાં ખાવા ગયા છે ને કે અંકલને બહુ સારો એવો પ્રોફિટ થયો. અને લોકો એ વિડીયો પરથી અમને જાણ્યું પણ, અને લોકોની કમેન્ટ્સ પણ એટલી પોઝિટિવ હતી. લોકો બોલતા હતા કે તમે બહુ સારા બ્લોગ કરો છો, બધાની હેલ્પ કરો છો, એવું બધું મતલબ સાંભળીને બહુ જ દિલને ખુશી મળતી હતી. અને અંકલને પણ જ્યારે પણ અમે મળવા જઈએ, અંકલ અમને કહેતા હતા કે તમે બહુ જ હેલ્પ કરી છે અમારી. અને આજે અંકલે એક એમની પોતાનું અલગ રેસ્ટોરન્ટ ચાલુ કરી લીધું છે. એટલો ફરક પડ્યો એમને વિડીયો. સ્ટ્રીટ ફૂડ પરથી ડાયરેક્ટ રેસ્ટોરન્ટમાં આવી ગયા. સો અમારી કોશિશ એવી જ હોય છે કે અમે કોઈની જોડે કામ કરીએ છીએ કે ઇફ કોઈને સપોર્ટ કરીએ છીએ કે કોઈ પણ વિડીયો બનાવીએ છીએ તો એમને પણ પ્રોફિટેબલ થવું જોઈએ. આપણે કોઈક સારું કામ કરતું હોય ને તો એમને પ્રમોટ કરવું મને બહુ ગમે. એના પછી આપણે કહીશું ફાઇનાન્સ કે પૈસા ના જોવાય, બટ એમને એનાથી 2 સાઇડ પ્રોફિટ છે. એમને પણ પ્રોફિટ મળે છે, મને વ્યુઅરશિપ મળે છે, સારું કોન્ટેન્ટ મળે છે. બરાબર એવું. એટલે આ બંને જણા ખાલી બ્લોગ મૂકવા ખાતર નથી મૂકતા, એક પ્રોપર આઈડિયા સાથે અને પ્રોપર એનું ડાયરેક્શન કરીને એ લોકો સુધી મેસેજ પહોંચાડે છે. ભલે એમના નવા ફોલોઅર્સ ના ઇન્ક્રીઝ થાય યા કોઈ નવા વ્યૂઝ ના આવે, પણ જેટલા ફોલો એ લોકોને કરી રહ્યા છે એ લોકોને એક સારો કન્ટેન્ટ પહોંચે, સારો મેસેજ, સારી લાઈફસ્ટાઈલ, સારું પ્લેસ અને સારું ફૂડ બધું જ એક્સપ્લોર કરી શકે. એના માટે આ બંને જણા ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તો કોંગ્રેચ્યુલેશન વન્સ અગેન બોથ ઓફ યુ. અને વાત કરીએ હવે કોમેન્ટ્સની. તમે આટલા બધા સારા પોસ્ટ તો બનાવો છો, તો સાથે સાથે કોમેન્ટ્સ પણ તમારા ફોલોવર્સની આવતી જ હશે. તો એવી કોઈ કોમેન્ટ તમારા બંનેને યાદ છે કે આમ અત્યારે બેઠા પણ હું કંઈક ક્વેશ્ચન કરું છું, તમને એ કોમેન્ટ યાદ છે? એવી કોઈ કોમેન્ટ કરી સારી કોમેન્ટ? હા, સારી કોમેન્ટ્સમાં અમારા એક સબસ્ક્રાઇબર છે અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરે છે, મિહિર જોશીપુરા નામ છે એમનું. એ મારા બહુ જૂના સબસ્ક્રાઇબર છે અને બહુ સારી કમેન્ટ કરે છે. મારી કંઈ પણ વિડીયો હોય, કંઈ પણ મારી રીલ હોય, પોસ્ટ હોય, દરેક પર એમની કમેન્ટ હોય. એ મતલબ सारी ही लाइक ऑलवेज भी कि आप बहुत अच्छा कंटेंट बनाते हो, बहुत मतलब नेक्स्ट लेवल उनकी कमेंट्स होती है. तो कभी भी મને કોઈ પણ ક્યારે પણ પૂછે ને કે તમને સારી કમેન્ટ્સ કોણ આપે છે, તો સૌથી પહેલા એમનું નેમ માઇન્ડમાં આવે છે. ઓકે, પરફેક્ટ. અને તમને? હા, મને પણ એ સેમ યાદ છે, કેમ કે એમને કમેન્ટ્સમાં કઈ વાર અમને ગોડ એન્ડ ગોડેસ નું રૂમ આપી દીધું છે. એટલું સિરિયસલી ફોલો કરે છે અને થોડા મતલબ નોર્મલ ને યંગ છે, મતલબ થોડા ઓલ્ડ છે એવા પર્સન છે. તો એમને જોઈને વધારે ફીલ થાય કે ઓર લોયલ ફ્રેન્ડ્સ છે આપણા. અને એક કમેન્ટ હતી જેમાં ન્યૂ કોઈ વડોદરામાં આવ્યા હતા રહેવા માટે, તો એમને ફેમિલી હતી. એમને કમેન્ટ કરી હતી કે તમારા વજહથી અમે વડોદરા સારી રીતે એક્સપ્લોર કરી શકીએ છીએ, અમને ખબર છે કે ક્યાં શું મળે છે, ક્યાં શું નથી મળતું. મતલબ બધું તમારા વિડીયોઝથી જ અમે જોઈએ છે અને તમે બહુ હેલ્પફુલ છો. એ બધું. હા, જનરલી લોકો અમને આવી કમેન્ટ્સ કરતા હોય છે કે વડોદરામાં કોઈક માઇગ્રેટ થઈને આવ્યું હોય કે વડોદરામાં કોઈક વધારે ફર્યું ના હોય, તો એ લોકો અમને ઓલવેઝ કમેન્ટ કરતા હોય છે અમારી ચેનલ પર ને અમારા ઇન્સ્ટાગ્રામ પર કે અમને બહુ હેલ્પ થાય છે તમારી ચેનલથી, અમે વડોદરા ફરી શકીએ છીએ. કાં તો પછી કોઈને ઘરેથી બહાર ના નીકળી શકતા હોય, તો કોઈ એજ વાળું પર્સન હોય, એ ના નીકળી શકતા હોય કોઈ ફેસ્ટિવલમાં કે ગણેશ વિસર્જનમાં કે ગણેશ આગમનમાં કે નવરાત્રીમાં, બટ અમે એમને ઘર બેઠા વડોદરાનું બધું એક્સપિરિયન્સ કોન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. યસ, એ મેં તમારો એક વિડીયો જોયો હતો જે પાર્ટ 2 કરીને બનાવતો હમણાં ગણપતિ વખતનો. એ વખતે મારું તમારા પર ફોકસ આવ્યું હતું અને એના પછી મેં તમને મેસેજ કર્યો હતો. ઓકે. સો યસ, એ આમની વાત સાચી છે કે જે લોકો બહાર નહીં જઈ શકતા ફેસ્ટિવલના ટાઈમ પર, તો એવા લોકોને પણ ઘરે બેઠા નવરાત્રી હોય કે ગણપતિ હોય યા તો પછી ઉત્તરાયણ હોય, બધાના જ વિડીયો એ બનાવીને મૂકે છે. તો તમે ઘરે બેઠા પણ આનંદ લઈ શકો છો દરેક ફેસ્ટિવલનો. એના પછી એક નેસ્ટી કોમેન્ટ, જેને કહેવાય કે ખરાબ કોમેન્ટ કોઈએ કરી હોય, જે આપણે વાંચી હોય
ગુસ્સે થયા હોય યા તો અવોઇડ કર્યું હોય, પણ એવી કોઈ ખરાબ કોમેન્ટ કરી છે તમારા ફોલોઅર્સ અથવા તો કોઈ હોય જેને એમ ના ભાઈ આ લોકોને ખરાબ કોમેન્ટ આપો, તો એવી કોઈ ખરું તમારા ફેમમાં જ્યારે ફેમ હોય ને તો પોઝિટિવ ને નેગેટિવ સાઈડ બંને ઇક્વલ હોય. તો નેગેટિવ સાઈડમાં જોવા જઈએ ને તો કદાચ સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે ઇનિશિયલ સ્ટેજમાં હોય ને એ વખતે નેગેટિવ વધારે હોય, Yes. કેમ કે લોકોને ગમતું ના હોય. તો બરાબર. અમે શું કરીએ, ઓલવેઝ જ્યાં પણ ફૂડ ટેસ્ટ કરવા જઈએ કે રિવ્યુ કરવા જઈએ ને તો ત્યારે અમે એવું ધ્યાનમાં રાખીએ કે અમે એ ફૂડના રિલેટેડ સારું જ રિવ્યુ આપીએ, કેમ કે બરાબર. કોઈ બિઝનેસ લઈને બેઠું છે, એના ઉપર એમનું ઘર ચાલે છે, તો આપણે કોઈ હોતા નથી એમને કંઈક ખોટું પ્રૂફ કરવાવાળા. દરેકનું ડિફરન્ટ ટેસ્ટ છે, કદાચ મારું ડિફરન્ટ હોય, એ લોકોને ગમી શકે, બટ હું મારો ઓપિનિયન આપું. તો મને યાદ છે હું અમુક ફૂડ બ્લોગ્સ બનાવું છું, એમાં બનાવ્યા હતા પાસ્ટમાં, તો એમાં હું ખરાબ રિવ્યુ આપું કોઈક ફૂડ ડિશને તો એક બે લોકો અમુક કમેન્ટમાં લખે કે ત્યાંથી પૈસા નહીં મળ્યા હોય ને એટલે Yes. ખરાબ કમેન્ટ આપી એવું. બટ દરેક વસ્તુ પૈસાથી ના હોય. આપણે લોકોને શું આપણો એક્સપિરિયન્સ બતાવીએ છીએ, આપણે લોકોને કેટલી સાચી ઇન્ફોર્મેશન આપી છે એ વધારે જરૂરી છે. તમને મેં તો આમ તો વધારે નેગેટિવ પર હું ધ્યાન નહીં આપતી. નેગેટિવ એકવાર જોઈને હું ભૂલી જાઉં છું, એટલે મારા માઇન્ડમાં તો એવું કંઈ નથી હમણાં. તો આ લોકો ખાલી એવું નથી કે પેડ પ્રમોશન છે એટલે વિડીયો બનાવી દીધો અને સારું કહી દીધું, એ ટાઈપનું નથી. કે ભલે પેલા ભાઈ ધંધો લઈને બેઠા છે પણ નેગેટિવ વસ્તુ પણ કંઈક હશે તો આપણે એમને મેન્શન કરીશું તો એ સુધારવાનો ટ્રાય કરશે, તો જેથી કરીને જે કોઈ પણ નેક્સ્ટ ટાઈમ એ રેસ્ટોરન્ટમાં જશે તો એને ફૂડ ક્વોલિટી અને ટેસ્ટ બંનેમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. તો ફેક વિડીયો નહીં બનાવી રહ્યા કે ભાઈ હા ચલો ગયો તો બર્ગર ખાધું બહુ જ મજા આવી, એવું નથી હોતું. એ જે હશે અગર મજા આવી છે તો મજા લાગશે. તો આ લોકો જેટલા પણ ફૂડના અગર વ્લોગ કરે છે તો ડેફિનેટલી અગર એ યસ કે છે તો તમે ત્યાં ફૂડ જઈને ટેસ્ટ કરી શકો છો, કે જેથી કરીને તમારે ફૂડમાં અને તમારા પૈસા વર્થ રહે. એના પછી તમારા જે અત્યારે જે બધા ફોલોઅર્સ છે એને મેન્ટેન રાખવા અથવા તો ઇન્ક્રીઝ કરવા માટે તમે શું કરો છો? અમે અમારા ફોલોઅર્સને એક સારું કોન્ટેન્ટ તો આપીએ જ છીએ કે અમે એવું ધ્યાન રાખીએ કે આજે મતલબ મેં તમને જેવું શરૂઆતમાં કીધું કે લોકોને એક ઇન્ફોર્મેટિવ લાગવું જોઈએ. એ સપોઝ સબસ્ક્રાઈબર કે ફોલોઅર્સ આજે મારી રીલમાં 1 મિનિટ આપે છે અને લોકોની જીવનનો 1 મિનિટ બહુ મૂલ્યવાન હોય એવું. હવે એમને હું જ્યારે મને 1 મિનિટ આપતો હોય તો હું એમને મારી ઈચ્છા એવી હોય કે હું એમને કંઈક યુઝફુલ આપું એવું. તો હું કોશિશ કરું કે વધારે ને વધારે ઇન્ફોર્મેટિવ વિડીયોઝ ક્રિએટ કરું, વધારે વેલ્યુ એડ કરું લોકોની લાઈફમાં, આપણે સબસ્ક્રાઈબર્સની લાઈફમાં કે ફોલોઅર્સની લાઈફમાં, અને ડેઇલી અપડેટ્સ મૂકું. જેટલું સોશિયલ મીડિયા ઇટ્સ ઓલ અબાઉટ કન્સિસ્ટન્સી. જેટલી તમે કન્સિસ્ટન્સી અપડેટ રાખશો ને એટલું તમારા ફોલોઅર્સ પણ મેન્ટેન રહેશે. અને આ જ મારો મૂળ મંત્ર છે. વચ્ચે મારી બહુ કન્સિસ્ટન્સી તૂટે પણ છે, બટ હું કોશિશ કરું છું કેમ કે પ્રોફેશનલ લાઈફ એન્ડ પેશનેટ લાઈફ બંનેને બેલેન્સ કરવાની હું કોશિશ કરું છું. સેમ કન્સિસ્ટન્સી એન્ડ ઓરિજિનાલિટી. કેમ કે આપણે જેટલું ઓરિજિનલ બતાવીશું એટલું જ પબ્લિક આપણી સાથે જોડીને રહેશે અને એમને બિલીવ થશે. કંઈ ફેક મેં માનતી નથી વધારે ફેક બતાવવામાં. અને કન્સિસ્ટન્સી મેઇન છે કે તમે આજે બતાવ્યું પછી 4 દિવસ નહીં પહોંચાવી કોઈના સુધી રીલ ને કન્ટેન્ટ, તો પછી એમાં મજા નથી આવતી. એટલે કન્સિસ્ટન્સી મેઇન છે. અને લોકોને લાઈફસ્ટાઈલ, હવે જ્યારે અમે લાઈફસ્ટાઈલ બ્લોગ કરીએ છીએ તો લોકોને ઇન્ટરેસ્ટ હોય છે કે વોટ ઇઝ હેપનિંગ ઇન અવર લાઈફ. તો અમે એમને થોડી અપડેટ્સ આપતા રહીએ કે આજે અમારી જોડે આ થયું, કાલે અમે શોપિંગ પર ગયા. તો એનાથી જ્યારે અમે ઓરિજિનલ રહીશું ને તો લોકો અમારી જોડે વધારે એટ્રેક્ટ થશે. રાઈટ. અને લોકોને એ જો ફેક તો બધા બહુ જોવે છે, બટ જે ઓરિજિનલ કન્ટેન્ટ હોય છે યા તો તમારી સાથે જે એક્સપિરિયન્સ છે એ તમે જેટલો શેર કરશો એટલા લોકો તમારા પર એન્ગેજ પણ રહેશે અને તમારા પર ટ્રસ્ટ પણ કરે છે. તો સરસ વાત કીધી કે કન્સિસ્ટન્સી તમારે જાળવવી જોઈએ દરેક પોસ્ટની અંદર, એવરી ડે. એવું નથી કે આજે મૂકીને 4 દિવસ 5 દિવસ ગાયબ. યસ, કંઈક વસ્તુઓ થાય છે એ અલગ વસ્તુ છે, બટ આ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું છે કે એટલા બધા લોકો કન્ટેન્ટ બનાવે છે અને એની અંદર જો તમે કન્સિસ્ટન્સી નહીં જાળવો, કન્ટેન્ટમાં તમારી પ્રોપર ક્વોલિટી નહીં જાળવો તો તમારે પાછળ ક્યાં ફેંકાઈ જશો નહીં ખબર પડે. કારણ કે બહુ મોટું થઈ ગયું છે હવે, બ્રોડ એનું થઈ ગયું છે, શોર્ટ નથી રહ્યું. હવે આ તો થઈ, જેમ હમણાં જ તમે આગળ એક સવાલમાં જવાબમાં ભૂલી જ ગયા, તો એ ફરીથી હું તમને પૂછું કે સોશિયલ મીડિયા જે તમારું પેશન છે પણ પ્રોફેશન કંઈક અલગ છે, તો એ બંનેને મેનેજ કઈ રીતના કરો છો? ओके, सो मेरा नाम सॉरी
કટ કરી દેશો થઈ જશે. એન્ડ મારું વેટ સ્ટડી બોલે કે પ્રોફેશન સ્ટડી પ્રોફેશન. તો આ છે એમની બ્યુટીફુલ જર્નીની શરૂઆત. હજુ જર્ની સ્ટાર્ટ થઈ છે, પતી નથી ગઈ. આવતીકાલે સાંજે 5 વાગે ફરીથી એમની જર્ની સ્ટાર્ટ કરીશું અને જાણીશું એમના વિશે વધુ. ટિલ ધેન ટેક કેર એન્ડ જય હિન્દ.